વિવાદિત બોલ માટે વિખ્યાત કાજલ હિન્દુસ્તાની માટે પાટીદાર સમાજ ખફા બન્યો છે અને હવે કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। પાટીદાર સમાજના યુવાનોએ પોલીસ ફરિયાદ આપી હતી, પરંતુ કાર્યવાહી નથી થઈ। હવે મોરબીમાં મહારેલીનું આયોજન કરવા જઈ રહ્યા છે પાટીદાર સમાજના લોકો। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાજલ હિન્દુસ્તાનીનો એક કથિત વિડીયો વાયરલ થયો અને આ વિડીયોને કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે તેને તોડી મરોડી રજૂ કરવામાં આવ્યો છે, તે એડિટ કરેલો છે, તે ટૂંકો છે। ખૂબ લાંબો અને વિશાળ વિડીયો તમારે જોવો જોઈએ। આ બધી વાતોની વચ્ચે પાટીદાર અગ્રણીઓ અને પાટીદાર યુવાન નેતાઓ સામે આવ્યા અને કાજલ હિન્દુસ્તાની માટે તેમણે શબ્દના પ્રયોજન કર્યા કે આ માઇકાસુર મહિલા છે, તેના હાથમાં માઇક ના આપવું જોઈએ। અમે અપીલ કરીએ છીએ સમાજને અને અમે અપીલ કરીએ છીએ સરકારને। તેમણે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પણ પ્રયાસ કર્યા, જેમાં મોરબીથી મનોજ પનારા નામના પાટીદાર આગેવાને પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પણ તજવીજ હાથ ધરી હતી। ત્યારે આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ। કાજલ હિન્દુસ્તાની માધ્યમોમાં જે પ્રકારે નિવેદનો આપતા હતા અને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી તેઓ જે નિવેદન આપે છે, લાગે છે કે તેમને કોઈ પણ પ્રકારની ક્ષમા યાચના કરવાની જરૂર નથી। તેમાં પાટીદાર સમાજની બહેન દીકરીઓ, માતા અને ઉદ્યોગપતિઓ માટે તેમણે કરેલી ટિપ્પણી હતી અને ખાસ તેમને મોરબીને ટાંકી અને કહ્યું હતું કે મોરબીની અંદર 7 દીકરીઓ બોયફ્રેન્ડનું સ્વેપિંગ કરતી હતી, માતા રીલ બનાવતી હતી અને બાપ પૈસા કમાવામાં મશગુલ હતો। ઘરમાંથી દીકરીઓ પૈસા ચોરી અને કાર લઈ દેતી હતી તેના બોયફ્રેન્ડને। ખેર, કાજલ હિન્દુસ્તાનીનો લવ જહાજનો મુદ્દો આખો અલગ છે, પરંતુ તેઓ કરવા ગયા હતા લાપસી અને રંધાઈ ગઈ થુલ્લી, તે રીતે તેઓ પાટીદાર સમાજ સામે ભરાઈ ગયા। હવે પાટીદાર સમાજ મહારેલીનું આયોજન કરવા જઈ રહ્યો છે। મોરબીમાં 30 માર્ચ 2024ના રોજ શનાળા ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતેથી આ રેલી શરૂ થશે અને આ મહારેલી પહોંચશે મોરબીના કલેક્ટર પાસે આવેદનપત્ર લઈને। પાટીદારોમાં રોષ જોવા મળે છે। પાટીદારોનું કહેવું છે પાઠ તો ભણાવવો પડશે અને પોલીસે પાઠ ન ભણાવ્યો, માટે હવે અમે કલેક્ટર પાસે જઈશું, જરૂર પડીએ ન્યાયતંત્ર સમક્ષ પણ જઈશું। જોઈએ હવે આ મામલામાં શું થાય છે। પાટીદારો કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવવામાં સફળતા મેળવે છે કે પછી કાજલ હિન્દુસ્તાનીનો રૂઆબ યથાવત રહેશે, કારણ કે હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી નથી થઈ રહી। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।